GTN मीडिया नेटवर्क नवा रंगरूप साथे। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें। પંચમહાલ જિલ્લા મોરવા હડફ પોલીસ અને મોરવા હડફ તાલુકાના આરોગ્ય વિભાગના બ્લોક હેલ્થ ઓફિસર દ્વારા હાથ ધરવામાં આવેલ તપાસમાં મોરવા હડફ તાલુકાના કુવાઝર ગામમાં એક યુવક ભાડાના મકાનમાં એલોપેથી દવાઓની હાટડીઓ ખોલીને બોગસ ડોક્ટરો બનીને બેઠા હોવાની બાતમી મળતા બાતમીના આધારે પીએસઆઈ સહિત આરોગ્ય વિભાગના બ્લોક હેલ્થ ઓફિસરને સાથે રાખીને બાતમી ધરાવતા તબીબી દવાખાનામાં દરોડા પાડવામાં આવ્યા હતા। ત્યારે પ્રાપ્ત વિગત અનુસાર જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર એવા ઈસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે। પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા જે સૂચનાના આધારે મોરવા હડફ પોલીસ સ્ટેશન સબ ઇન્સ્પેક્ટર RS દેવરેને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી। કુવાઝર ગામે બજારમાં બબલોસભાઈ ઉપેન્દ્રો નાથ બિસ્વાસ હાલ રહેવાસી રાધાકૃષ્ણ પાર્ક સોસાયટી પીપલોદ તાલુકો દેવગઢ બારિયા જિલ્લો દાહોદ મૂળ રહેવાસી વડોદરા નાનો કોઈ પણ જાતની ડોક્ટરની સમક્ષ ડિગ્રી વગર મેડિકલ દવાખાનું ચલાવતા પ્રેક્ટિસ કરી લાયસન્સ વગર એલોપેથી દવાઓનો જથ્થો રાખી બીમાર દર્દીઓને સારવાર આપી ડોક્ટરની પ્રેક્ટિસ કરે છે। જે બાતમી હકીકતને આધારે બાતમીવાળી જગ્યાએ જે તપાસ કરતા ઉપરોક્ત ઈસમ હાજર મળી આવતા તેઓની પાસેથી પ્રેક્ટિસ કરવા ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં કરાવેલ નોંધણી પત્ર અને એલોપેથિક દવાઓ આપવા માટે સમક્ષ ડિગ્રીની માંગણી કરતા પોતાની પાસે કોઈ ડિગ્રી કે નોંધણી પત્ર નહીં હોવાનું જણાવતા સદર ઇસમના દવાખાનામાંથી એલોપેથિક દવાઓ તેમજ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મળીને કુલ કિંમત રૂપિયા 42,060 મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।